આપણે થોડી વાર બોર ખાવા ઊભી ગયા. હજી અહીંયા જો કુલદીપભાઈ જોઈ શકો છો ને, એમાં ક્યારેય પાણી મેં તો સુકાઈ ગયેલ જોયું નથી. જય માતાજી મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે મોડી કરી છે અને ખૂબ મોડું થઈ ગયું. આજે 4 વાગી ગયા છે અને આપણે ભેગા છે કુલદીપભાઈ આવી ગયા. કુલદીપભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. અને આ આપણી ગાયો છે, જોઈ લો. આ 4 છે આપણી પાસે. અને આજે મેં તમને આગળ વાત કરી હતી કે આપણે અહીંયા બાજુમાં મંદિર છે, અહીંયાથી દેખાય તો તમને હું બતાવી દઉં. ઘણું તો નહીં દેખાતું પણ જો અહીંયા છે ને, આ દેખાય, આ ઝાડ આડે છે, ત્યાં જવાનું છે આપણે. તો ચાલો આ કુલદીપભાઈને આપણે બંનેને જવાનું છે. ક્યાં ગયા કુલદીપભાઈ? અહીંયા જ છે ભાઈ. હા તો ચાલો જાય ને આપણું છે ને હાલીને જવાનું છે, બરાબર? હા બરાબર. તો મિત્રો તમે આગળની ક્લિપ જોઈ, એમાં આપણે જે પાસે તમે જોઈ રહ્યા છો ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. અને આ એ મંદિરનો રસ્તો છે, અહીંયા સામે જ છે મંદિર. આપણા ઘરથી શું છે, ઘણું નથી, ખાલી 500 મીટરનું છે, એટલે અહીંયા પહોંચી જશો હમણાં જ. અને બાકી આ એનો રસ્તો, અને આપણે ઉપર જઈએ અને ત્યાં કને જઈને બધું તમને બતાવીએ. તો મિત્રો હજી મંદિર નહોતું આવ્યું ને ત્યાં અહીંયા જોઈ શકો છો આ બોરની છે, એક બોયડી નનકી એવી હતી. તો આપણે થોડી વાર બોર ખાવા ઊભી ગયા. હજી અહીંયા જો કુલદીપભાઈ અહીંયા તોડે છે બોર, અને આપણે અહીંયા 2-3 તોડી લઈએ ઘણા સમય પછી. આપણે અહીંયા જે વડનગરમાં ઘણા સમય પછી, બાકી આપણે રાપરમાં તો ઢગલા છે આના બોરના. તો એ ખાઈ લઈએ મનથી, ઈચ્છા થઈ એવી એટલે. તો મિત્રો આપણે બોર ખાઈને અહીંયા મંદિરે પહોંચી આવ્યા હતા. અહીંયા જો ધંધાભાઈઓની કોઈની ગાડી પડી છે. હવે ઉપર જઈને ચેક કરીએ કોણ છે. અને હવે મંદિરે જઈએ ઉપર. જો અહીંયા બાપુ ફરે રહ્યા અને આપણે જઈએ. તો મિત્રો આપણે અહીંયા મંદિરે ઉપર આવી ગયા હતા. તો અહીંયા જોઈ શકો છો આવડી મોટી ધજા છે અહીંયા, અને આ રહ્યું મંદિર છે. મંદિરના ઇતિહાસમાં છે એવું છે કે અહીંયા કૂતરાનું મંદિર છે, અને આ રહ્યું માતાજીનું મંદિર છે, જાગબાઈ માતાજીનું મંદિર. તો હવે આપણે જઈએ અંદર અને બધું તમને પહેલાં માતાજીના દર્શન કરાવીએ અને પછી છે બધું વર્ણન કરીએ. મિત્રો જોઈ લો માતાજીની મૂર્તિ અંદર શું થોડીક લાઇટ કે કાંઈ છે નહીં, એટલે અંધારું છે થોડું, પણ છતાં દર્શન કરી લો. અને બાકી અહીંયા હનુમાનજી અને ગણેશજી, અને મંદિરની બાજુમાં જ આ ધ્વજ છે મોટો. અને બાકી આ જોઈ લો મંદિર. શું કહે કુલદીપભાઈ? મિત્રો આપણે આ જાગબાઈમાનું મંદિર છે, આ હમણાં નવું ડેવલપમેન્ટ થયું છે. નહીંતર અહીંયા છે જૂનું પહેલાં આ મંદિર હતું, અને આ ફળા હતા, એ જોઈ લો, દર્શન કરી લો. આ બધા ફળા છે એ બધા પહેલાં જૂનું મંદિર અહીંયા હતું એના છે. એ ફળાને પણ ક્યાંય છે પધરાવવામાં નથી આવ્યા, અહીંયા જ છે, જોઈ શકો છો બંને. આમાં જે નવી મૂર્તિને છે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપિત કરી છે એ, અને આ જે જૂની હતી અહીંયા સાઈડમાં એ જ છે. અને બાકી જે મેં તમને વાત કરી હતી કે આપણા ગામની અંદર છે એ પાણીનું સુખ સારામાં સારું છે, એનું કારણ એ જ છે કે અહીંયા જોઈ શકો છો આ જે સામે છે તમે જોઈ રહ્યા છો, આ તળાવ ભરેલા છે એ. ઓમ અહીંયા જે આ કંપની પણ તમને દેખાય છે એને હે આ બધા મોટા મોટા ખાડા કરેલા છે ને, એમાં આ જે તળાવ રહ્યું ને એમાં તો મને તો સાંભળતું નથી કોઈ દી ખાલી હોય એવું. બાકી આમાં સુકાઈ જાય છે પાણી ઉનાળે. બાકી આ છે ને, આ અહીંયા જોઈ શકો છો ને, એમાં ક્યારેય પાણી મેં તો સુકાઈ ગયેલ જોયું નથી. તમે જોયું ભાઈ? ના ભાઈ, એ વ્હાઈટ કાદો થઈ ગયો. હા, એમાં પાણી સાચું થઈ ગયું એમ કહેવાય કે એમાં ક્યારેય સુકાય નહીં. અહીંયાથી જો વ્યવસ્થિત દેખાશે આ છે ને. અને બાકી આ મંદિરને ફરતે પણ પાણી જ છે, જોઈ લો. અને મિત્રો આપણું ઘર પણ અહીંયા જ છે. જો અહીંયા ઝૂમ કરું ને, આ ઝાડવાના આડા છે એટલે દેખાતું નથી, બાકી અહીંયા જ છે આપણું ઘરે. અને આપણા ઘરથી આ 500 મીટરની દૂરી ઉપર જ છે આ મંદિર, જોઈ લો, જાગબાઈમાનું મંદિર. અને ફરતે આવું મસ્ત છે, એ તળાવો ભરેલા છે પાણીના. અને આ બધું કંપનીનું જે બધું છે સિસ્ટમ એ છે. અને આ એક શું છે, આપણા ગામનું હિલ સ્ટેશન એ તમે કહી શકો, અને સનસેટ પોઈન્ટ છે અહીંયા છે. સાંજે તો મજા ઘણી આવે કયો, અને એકદમ શાંતિ હોય અહીંયા, કોઈ બીજું કોઈ પ્રકારનો અવાજ કે કાંઈ ન હોય. તો મિત્રો મેં તમને જાગબાઈમાનું મંદિર બતાવી દીધું, એનું જૂનું મંદિર બતાવી દીધું, અને મંદિર ફરતે જે લોકેશન છે એ બતાવી દીધું. અને હવે હું જે તમને વાત કહેવા જઈ રહ્યો છું એ છે કે અહીંયા એક કૂતરાનું મંદિર છે, અને અહીંયા કૂતરોય પૂંજાય છે. અને આ મંદિરની વાત આપણે કરીએ તો આ મંદિર છે 500 વર્ષ જૂનું છે, અને અહીંયા કૂતરો પણ પૂંજાય છે. એનું કારણ છે કે જે આપણે જૂના ગુજરાતીની જે બુક આવતી, જે ધોરણ 5ની અંદર, એમાં એક પાઠ આવતો કે જે કૂતરો છે એ એક શેઠને ત્યાં રાખે ને એ શેઠને ત્યાં છે ચોરી થાય ને કૂતરો બધો માલ એનો બતાવી દે ને, જે ઇતિહાસ છે એનો એ સેમ અહીંયા છે. જે અહીંયા જે આ માતાજી છે એનો આ વફાદાર કૂતરો હતો ને, એવો બધી ઘણો ઇતિહાસ લાંબો થઈ જાય, પણ હું તમને ટૂંકમાં કહી દઉં કે અહીંયા જે આ કૂતરાની પૂજા થાય છે, માતાજી એ પૂંજાય છે. અને અહીંયા છે એની મંદિરની પાછળ છે એક અહીંયા મહંત થઈ ગયા, એની સમાધિ છે. તો હવે એ તમને હું બતાવું. અને મિત્રો આ જે મંદિર છે ત્યાંથી પગથિયા ઉતરતા અહીંયા છે એ જે સાધુ હતા અહીંયા, એની આ સમાધિ છે. અને અહીંયા ફરતે જોઈ શકો તો આ બધો બગીચો ને એવું છે,
એ તમને હું બતાવી દઉં. આ બધી અહીંયા છે ને મંદિરની જગ્યા છે, જાગીર છે આ બધું. આ બધી જમીન તમે જોઈ રહ્યા છો ને એ. અને અહીંયા એક કૂવો છે, આ કૂવો હવે હું તમને બતાવું. જો આ સામે છે ને એ. તો મિત્રો આપણે અહીંયા કૂવા પાસે તો આવી ગયા હતા, પણ હવે અહીંયા શું છે, થોડુંક આમ દેખાતું નથી. અંદર છે પાણી ઘણું નીચું છે. એનું કારણ છે કે એક તો આ ડુંગર રહ્યો એ ગામથી ઘણો ઊંચો, અને એમાં આ કૂવો, પણ છતાં આ કૂવામાં ક્યારેય પાણી નથી ખૂટ્યું એવી વાત છે. બાકી જો અહીંયા બધું આ થોડુંક શું આ ઝાડખાં બધા ઉગી ગયેલા છે, એટલે અંદર દેખાતું નથી, એટલે આપણે કાંઈ ન બતાવી શકીએ તમને. અને બાકી આ એની જમીન છે મસ્ત, અને જે સાઈડોની લોકેશન છે એ તો મેં તમને બતાવી દીધું. હવે આગળ જાય તો મિત્રો મંદિરની બધી મેં તમને વાતો કરતી હતી, બધી વ્યવસ્થાઓ બધી જણાવી દીધી અને સંપૂર્ણ માહિતી આપી દીધી. બાકી આ જે સનસેટ પોઈન્ટ છે એની હું ટાઈમ લેપ્સ હવે મૂકવા જાઉં છું, તો એ તમે જોજો અને પછી આપણે વાત કરીએ, જોઈ લેજો. તો મિત્રો તમને ટાઈમ લેપ્સ બતાવવામાં છે એ અંધારું પડી ગયું, જોઈ શકો તો મંદિરમાં લાઇટ ઓન ચાલુ થઈ ગઈ અને ઓમે અંધારું થઈ ગયું છે. તો હવે નીકળીએ કુલદીપભાઈ. હાલો હાલો ભલે. હા તો હવે જાય ઘરે. બાકી જોઈ લો મંદિર રાતે આવું બધું હોય અહીંયા, લાઇટ ઓન બધું ચાલુ થઈ ગયું છે મસ્ત. ના તજા. અને હવે આપણે જાય ઘરે. તો મિત્રો આપણે જે જાગબાઈ માતાજીના મંદિરે ગયા હતા ત્યાંથી આપણે ઘરે આવી ગયા હતા. જોઈ શકો છો આપણું ઘર છે. અને આપણે અહીંયા પહોંચ્યા ત્યાં કને આરતી શરૂ થઈ, તો સાંભળો. આજે હનુમાન ચાલીસા તમે સાંભળી ત્યાં કને ચાલુ થઈ. આપણે શું થોડા વહેલા નીકળી ગયા, બાકી આપણે એ લાભ મળત, પણ હવે શું આપણે વહેલા થોડાક નીકળી ગયા. અને બાકી હવે ઘરે આવી ગયા ને, ઘરે હવે બીજું કંઈ આપણે કામ નથી. તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.